શિયાળામાં એકવાર આ બાજરી ગોળ અને ગુંદના લાડુ બનાવજો, શરીરને ખૂબ પોષણ અને તાકાત આપશે. સૌથી પહેલા આપણે ઘી, ગોળ ને લોટનું એક સરળ માપ જોઈએ. 250 ગ્રામ બાજરીનો લોટ છે, તેની સામે 200 ગ્રામ ગોળ અને 150 ગ્રામ ઘી લીધું છે. લોટ રેડીમેડ લીધો છે તો એકવાર ચાળી લઈએ. એક જાડા તળિયા વાળું વાસણ લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. આપણે જે માપનું ઘી લીધું છે તેમાંથી જ બધું ઘી વાપરીશું. અત્યારે આ રૂટીનની ચમચી હોય તે લીધી છે. 2 ચમચી ઘી લઉં છું. 1/4 કપ બદામના ટુકડા કરીને રાખ્યા છે. 1/4 કપ અખરોટના ટુકડા છે અને 1/4 કપ કાજુના ટુકડા છે. ઘી ગરમ થાય પછી આ ત્રણેય વસ્તુને આપણે તળી લેવાની છે. અખરોટ પણ જોડે નાખી દઉં છું. કાજુ પછી નાખવાના, કેમ કે બહુ જલ્દી લાલ થઈ જશે. જો તમારા ઘરમાં વડીલ છે, દાંતનો પ્રોબ્લેમ છે અને ચાવવામાં નથી ફાવતું અને બાળકો છે જે ડ્રાયફ્રૂટ કાઢી નાખે છે, તો તમે આ બધી વસ્તુનો પાવડર કરીને પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, બાજરાનો લોટ એમ પણ શિયાળામાં ખાવો બહુ જ સારો છે, કેમ કે તે ગ્લુટન ફ્રી છે, થોડો ગરમાવો આપે છે, એટલે શિયાળાની ઠંડીમાં આપણને રાહત પણ મળે છે અને પચવામાં પણ હલકો છે. થોડી ગોલ્ડન કરવાની બદામને. ગેસની ફ્લેમ સ્લો રાખવાની. ફાસ્ટ હશે તો ઘી બળી જશે ને એની સ્મેલ આવશે. હવે બદામ થોડી થવા આવે પછી આપણે કાજુ એડ કરી દઈએ. આ સિવાય મેં ચેનલ પર ઘણા બધા વસાણાની રેસીપીસ અપલોડ કરેલી છે, તે પણ તમે જોઈ શકો છો. લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ. એકદમ ઇઝી રીતે પરફેક્ટ પહેલી વારમાં જ વસાણા ઘરે બનશે. બે થી 3 મિનિટ થઈ ગઈ છે અને સરસ ગોલ્ડન પણ થઈ ગયું છે. આપણે તેને કાઢી લઈએ. હવે આમાં બીજું 1 ચમચી ઘી એડ કરીએ છીએ અને 1/4 કપ જેટલો બાવળનો ગુંદ તળીએ છીએ. જે આવા નાના નાના કટકામાં આવે છે તે લીધેલો છે. ગુંદને સરખો તળવાનો, જેથી અંદરથી કચાશ ના રહે. ગુંદ જો ઉપરથી ફાસ્ટ ગેસ હશે ને તો ઝડપથી લાલ થઈ જશે ને અંદરથી કાચો કાચો લાગશે, દાંતમાં ચોંટશે. અત્યારે તમે જુઓ આમાંથી અવાજ આવી રહ્યો છે. જ્યારે પૂરો તળાશે ને ત્યારે અવાજ આવતો પણ બંધ થઈ જશે. હવે આપણો ગુંદ ગોલ્ડન થઈ ગયો છે, કાઢી લઈએ. બીજો ગુંદ પણ તળી લઈએ. તેની અંદર 1/4 કપ જેટલા મગજતરીના બી, 1/4 કપ જેટલી સૂકી દ્રાક્ષ અને 1/4 કપ ટોપરાનું છીણ એડ કરીએ, જે ઝીણું છે. ગેસની ફ્લેમ ચાલુ નહીં રાખવાની, કઢાઈ ગરમ છે, શેકાઈ જ જશે તરત. બસ તરત જ ટોપરું શેકાઈ ગયું છે. એને પણ આપણે કાઢી લઈએ. તળેલા ગુંદને આપણે થોડો ક્રશ કરી દઈએ. આવી રીતે દબાવશો ને તો થોડો અધકચરો થઈ જશે. ગેસની ફ્લેમ ચાલુ કરીએ અને એકદમ સ્લો તાપ રાખીએ. આપણે જે ઘી લીધું હતું માપનું તે બધું લઈ લઈએ છીએ. ઘીને થોડું ગરમ થવા દેવાનું. આ લાડુ ખાવાના ફાયદા એ છે કે બાજરીના લોટથી બને છે ને તો ગ્લુટન ફ્રી છે ને શરીરમાં ખૂબ ગરમાવો આપે છે. બીજું કે તે હાડકાને મજબૂત કરે છે. ગુંદ છે તે આપણી કમર ને સાંધાના દુખાવા માટે બેસ્ટ છે. ડ્રાયફ્રૂટ તો આપણે શિયાળામાં એમ જ ખાઈએ છીએ, કેમ કે તેના ઘણા બધા શરીરને ફાયદા છે. તો ઓવરઓલ આ બહુ સારું વસાણું છે, જે જલ્દી બને છે અને એકદમ હેલ્ધી છે. હવે ઘી ગરમ થયું કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ એડ કરવાનો, કેમ કે જો ઘી ઠંડુ હશે ને લોટ નાખશો ને તો ચીકાશ પકડાઈ જશે. ઘી થોડું ગરમ થઈ જવા દેવાનું. હવે ઘી ગરમ થઈ ગયું છે, આપણે લોટ એડ કરીએ. એકદમ સ્લો તાપે આને શેકવાનો છે, કેમ કે કચાશ રહેશે તો નહીં ભાવે. અને લોટમાં ગ્લુટન ઓછું હોય છે ને, બધો લોટ છે ને તે ઘી શોષી લેશે.
તમે જુઓ, જ્યારે લોટ નાખ્યો ત્યાર પછી બધું ઘી શોષાઈ ગયું છે, પણ અત્યારે આપણે ઘી એડ નથી કરવાનું. જેમ જેમ લોટ શેકાશે ને તેમ ઘી છૂટું પડતું જશે. અને અત્યારે તમે લોટનું ટેક્સચર જો, હું તમને પછી કલર ને ટેક્સચર બંને બતાવીશ. જુઓ, આ ટાઈમે તમને ઘી એવું લાગે કે બહુ વધારે ઓછું છે ને બહુ કોરો લોટ છે ને, તો તમે અડધીથી 1 ચમચી એડ કરી શકો છો, પણ વધારે ઘીની હવે જરૂર નથી. અને બહુ કોરો લોટ નહીં રહેવા દેવાનો, કેમ કે આ બાજરાનો લોટ છે. લાડુ પડ્યા રહેશે ને તેમ થોડા કોરા પણ પડશે, તો પછી ખાવામાં બહુ ડ્રાય લાગશે. અત્યારે લગભગ 5 મિનિટ જેટલો સમય થયો છે ને લોટ હવે થોડો હલકો થઈ ગયો છે, પણ હજુ લોટનો કલર ચેન્જ નથી થયો. બાજરાનો લોટ અત્યારે ઘીમાં શેકાય છે ને એટલી મસ્ત સુગંધ આવે છે ને. આ લોટ શેકવામાં ક્યારેય ઉતાવળ નહીં કરવાની. જો ફાસ્ટ ગેસ હશે તો લોટ જલ્દીથી લાલ થઈ જશે ને અંદરથી કાચો સ્વાદ લાગશે. હવે લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ઘી પણ છોડી દીધું છે લોટે, અને હલકો પણ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ હલકો થઈ ગયો છે લોટ. તો અત્યારે આ પરફેક્ટ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. કઢાઈ ગરમ છે, આપણે તેમાંથી તેને કાઢી લઈએ, નહીં તો નીચેથી બળતો જશે લોટ. હવે આપણે આની અંદર ડ્રાયફ્રૂટ્સ અને ગુંદ ઉમેરી દઈએ અને એકવાર સરખું મિક્સ કરી દઈએ. અત્યારે તમને આ મિશ્રણ ઢીલું લાગે છે, પણ હમણાં થોડું ઠંડુ થશે ને એટલે ઘી શિયાળામાં થીજી જાય તો ફટાફટ તે કડક થઈ જશે. હજુ આપણે એક પ્રોસીજર કરવાની બાકી છે. આપણે માપનો ગોળ એડ કરીએ. 1/4 કપ જેટલું પાણી એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. ગોળ બધો મેલ્ટ થાય અને મધ જેવું ચીકણું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે કરશું. અત્યારે મીડિયમથી સ્લો ગેસ રાખીએ છીએ. અત્યારે મારો દેશી ગોળ છે તો થોડો કલર ડાર્ક છે. તમે કોલ્હાપુરી ગોળ વાપરતા હશો તો થોડો વ્હાઈટ કલર રહેશે. હવે તમે જોઈ શકો છો આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે બધો, અને ઉકળી પણ રહ્યો છે. આપણે 1 થી 2 મિનિટ તેને થવા દઈએ. આપણે બહુ વધારે ગોળની ચાસણી નહીં બનાવવાની, નહીં તો લાડુ વળે નહીં ને હાર્ડ થઈ જાય. તમે જોઈ જુઓ, અત્યારે તમે જોઈ શકો છો આવી રીતે બબલ્સ થાય છે. આપણે 1 મિનિટ માટે થવા દઈએ. હવે આપણો ગોળ મેલ્ટ થઈને રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીએ. ગોળમાં ઘણીવાર કાકરી હોય છે તો આપણે ગાળીને તેને લઈએ. મિશ્રણને આપણે મિક્સ કરીએ. અને જુઓ, પહેલાં જે હલકું હતું ને ત્યાંથી જેમ ગોળ મિક્સ થશે ને તેમ હાર્ડ મિશ્રણ થતું જશે. થોડું ઠંડુ કરવાનું, કેમ કે આપણે હાથેથી લાડુ પણ ના વાળી શકીએ. આવી રીતે મિક્સ કરતાં કરતાં ઠંડુ કરીએ. મિશ્રણ હવે ઠંડુ થઈ ગયું છે, આપણે લાડુ વાળી શકીએ તેવું. તો તમારે જે સાઈઝના લાડુ બનાવવાના હોય તે સાઈઝના બનાવવાના. ઘણા નાની સાઈઝના બનાવે છે, ઘણા મોટી સાઈઝના બનાવે છે. આવી રીતે તમે થોડું દબાવીને કરશો ને તો થઈ જ જશે. અને તમને અત્યારે ઘી વધારે લાગે છે, પણ આ બાજરીનો લોટ છે. જેમ લાડુ પડ્યા રહેશે ને તેમ ડ્રાય થતા જશે અને પછી તમને ખાવામાં બિલકુલ નહીં ભાવે. તો આટલું ઘી પરફેક્ટ છે. શિયાળાને લીધે ઘી થીજી પણ જશે, તો આટલું ઘી રાખવાનું છે આપણે. એકદમ સરળતાથી લાડુ વળી જ જશે. ખસખસ વગર લાડુ અધૂરો છે, તો આપણે ખસખસમાં તેને એકવાર કોટ કરી દઈએ.